ચૂલા ઉપર બનાવેલું આ લસણનું શાક સ્વાદમાં એકદમ જબરદસ્ત લાગે છે. બસ ખાલી 100 ગ્રામ લસણને તમે ઘીમાં થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તળી લ્યો અને પછી એ જ ઘીમાં રાઈ જીરુંનો વઘાર કરી અને બેઝિક મસાલા હળદર, હિંગ, 2 ઝીણી સમારેલી ડુંગળી 1 મિનિટ માટે પકાવી લ્યો. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરશું આપણે. અહીંયા તળવામાં કે વઘાર કરવામાં તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીનો ટેસ્ટ આમાં ગજબ લાગે છે. હવે બસ આપણી ડુંગળી બ્રાઉન થાય એટલે આપણે બેઝિક મસાલા લાલ મરચું, ધાણા જીરું ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે મસાલા બળે નહીં એ માટે ફટાફટથી થોડુંક પાણી ઉમેરીને આપણે ગ્રેવી ઘટ બનાવી લઈશું. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે એને ઉકળવા દઈશું. ત્યારબાદ ફ્રાય કરેલું લસણ ઉમેરી મિક્સ કરી અને આપણે એમાં કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું ને તૈયાર છે આપણું કાઠિયાવાડી લસણનું શાક. હવે અહીંયા આપણે બીજું શાક પણ બનાવીને રેડી કર્યું છે. જો એની તમારે ફૂલ રેસીપી જોવી હોય તો રિલેટેડ વિડીયોઝ પર ક્લિક કરી જોઈ શકો છો.